હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. અને આજે આપણે આવ્યા હતા ડાકોરમાં મંગલ સેવાધામ ગુફામાં. તો અહીંયા સ્ટાર્ટિંગમાં તો આપણે વાઘના મોઢામાંથી જ જવાનું હતું અને એન્ટર થતાં જ આપણા ભારતના 12 જ્યોતિર્લિંગ એટલે 12 શિવલિંગના દર્શન થઈ ગયા. અને તમે જોઈ શકો છો કે 12 અલગ અલગ શિવલિંગ છે અને કેટલું જોરદાર અહીંયા ગુફા બનાવેલી છે કે 12 શંકર ભગવાનના 12 અલગ અલગ મંદિરો આપણા ભારતમાં આવેલા છે. તેના 12 જ્યોતિર્લિંગ અહીંયા આપણને બતાવ્યા છે. તમે જરૂરથી આ ગુફામાં આવજો. અને મહાદેવ અને પાર્વતી માતા કૈલાસ પર્વત પર વિરાજમાન છે. આ ગુફામાં 12 જ્યોતિર્લિંગ જોઈએ પછી અહીંયા સાપ આવેલો છે. એ સાપના મોઢામાંથી આપણે અંદર જવાનું છે. ગુફાની અંદર જે મેન ગુફા છે તે અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે. જો અહીંયા કેટલું અંધારું એકદમ, તમે ગુફામાં એકદમ અલગ જ અનુભવ થશે. અને અહીંયા જોવા મળ્યા વિષ્ણુ ભગવાન જે કાળિયા નાગ પર વિરાજમાન છે. અને શું અદ્ભુત લાગે છે એકદમ. અને બહાર જવા માટેનો કંઈક આ જ રસ્તો હતો. અહીંયા જ આગળ વધતા એક અહીંયાના ગુરુજી દેખાયા. અહીંયા બહાર નીકળવા માટે રાક્ષસનું મોઢું છે જેમાંથી આપણે બહાર નીકળીશું. આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો.